શિરવાણિયા સુરાપુરા દાદાની જગ્યાને અપવિત્ર કરનાર શખ્સની અટકાયત માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. બોટાદ તાલુકાના શિરવાણિયા ગામે સુરાપુરા દાદાની જગ્યાને દૂષિત અને અપવિત્ર કરનાર વિકૃત માનસિકતા ધરાવતા શખ્સની અટકાયત માટે આજે શિરવાણિયા ગામના બોટાદના દેવીપૂજક સમાજના અગ્રણીઓએ એકત્ર થઈ કલેક્ટર કચેરી ખાતે આજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 6 ડિસેમ્બરના રોજ શિરવાણિયા ગામમાં દેવીપૂજક સમાજના સુરાપુરા દાદાની જગ્યામાં કોઈ અજાણ્યા શખ્સે સુરાપુરા દાદાની ખાંભીઓ ઉપર કાળું ઓઇલ અને તૈલી પદાર્થ નાખી જગ્યાને દૂષિત અને અપવિત્ર કરવામાં આવી હતી. તે અંગે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં અજાણ્યા શખ્સની અટકાયત માટે દેવીપૂજક સમાજના અગ્રણીઓ દ્વારા લેખિત ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પરંતુ આરોપીની આજ દિન સુધી અટકાયત થઈ નથી, ત્યારે સમાજની લાગણી દુભાવનારની સત્વરે અટકાયત કરવા તેમજ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આપનું નામ સાહેબ? મારું નામ ભોથાભાઈ ભગાભાઈ, રહેવાનું બોટાદ ચખલિયા. આજે તમે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આવ્યા છો, શું હકીકત છે? આમાં સાહેબ એવું છે કે અમારા હુરાપુરા દાદા અમારા બે ગામના બોટાદ અને શિવણિયા ગામના હુરાપુરા દાદા શિવણિયા ગામમાં આવેલા છે. તો અમારા દાદા ઉપર અસામાજિક તત્વોએ બળીજેલું ઓઇલ તથા ખરાબ વસ્ત્રો ગંદકી કરી અને અમારા હુરાપુરા દાદા ઉપર અત્યાચાર કરેલો છે અને અમે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલી છે. પણ છતાંય અમારે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સાહેબ આનો યોગ્ય ન્યાય મળે અમને, અને અમારા હુરાપુરા દાદા અમારા દેવીપુર સમાજના કોઈ પણ હુરાપુરા દાદાને આવું ન થાય એવું સાહેબ કહેવા અમે કલેક્ટર સાહેબને અહીંયા આવ્યા હતા આવેદનપત્ર દેવા. આરોપીની ધરપકડ થઈ જશે? ના સાહેબ, આરોપીની ધરપકડ નથી, તપાસ ચાલુ છે. આપની શું માંગ છે? અમારી સાહેબ માંગ એવી છે કે તાત્કાલિક આવા આરોપીને નરાધોમને પકડી અને તાત્કાલિક કાર્યવાહી કરે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ.